एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द पोखर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक्साइटिंग ब्लॉग के साथ। तो આજનો બ્લોગ એક્સાઇટિંગ છે અને આજે કેટલામું રોજું છે ભાભી? યસ, તો આજે 8મું રોજું થઈ ગયું માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ। આઈ હોપ કે તમારા રોજા બી એકદમ મસ્ત ખાતા હશે। અને આજે છે સન્ડે, તો આજે ભાભી ઘરે આવ્યા છે। डेली नहीं आए, तो आज भाभी घरे आव्या छे। तो भाभी प्लीज कम कम कम। तो आने ओळखता जशो, इट्स माय बिग भाभी, मोटी भाभी, सिस्टर इन लॉ। यस, सिस्टर इन लॉ तो नणंद न थाय, जे थाय मने એટલી ખબર છે કે મારા મોટા ભાભી છે। તો અત્યારે બસ અમે ઇફતારીની તૈયારી છે। ઇફતારીમાં આજે હું બનાવવાનું, एक तो बॉक्स बनाए थे, चिकन बॉक्स बड़े बनाए थे, પછી पॉकेट बनाए थे, चिकन दाना बनाए थे। चार वस्तु, तो 4 વસ્તુ આજે બનાવવાની છે। હું ને ભાભી બે જ બનાવવાના છે। તો આજે એમાં છે એવું કે મહિકને ત્યાં રોજુ ખોલવાનું દેવા જવાનું છે। તો હું ને ભાભી દેવા જાવું, અને ભાભી જે આપણા ઘરની મોટી બહુ છે તો બધું એની ફરજમાં આવે। બહુ હરખાવમાં લ્યો, તમને બધું પૂછીને ઘરે સૌ પાછા ઉડોમાં હા આ ન કરો, એટલે ભાભીને એટલે બોલાવ્યા છે। અને હું ને ભાભી માઇકને રોજુ ખોલવાનું દેવા જવાનું છે, તો એના માટે અમે બધું બનાવવાના છે। તો 4 વસ્તુ છે, તમને કીધી 4 વસ્તુ બને, અડધી તૈયારી અમારી થઈ ગઈ છે ઓલમોસ્ટ। બસ હવે ચિકનનો ને એનો થોડોક વેટ છે, ડેડી ચિકન લઈને આવે એટલે પછી અમે બધું બનાવીએ, તમને બી બતાવીએ કે રેસીપી તો શેર નહીં થાય પણ તમને બતાવીએ કે અમે કઈ કઈ આઈટમ કઈ રીતનું બધી બનાવીએ છીએ। અને આજનું રોજ ભાભી હારવાર છે આપણું। આમ તો જો કે 4 વર્ષથી ભાભી હારવાર રમઝાન અમે કરીએ જ છીએ, પણ એમ રોજ નહીં, અમુક વાર આવે ભાભી એમ રોજુ ખોલવા એમ। તો આજે અત્યારે 8 રોજામાં આજે પહેલી વાર આવ્યા છીએ। હવે જોઈએ ભાભી ક્યારે ક્યારે આવે છે। હરખાવમાં એમ કહું છું તમને, મોટી હોવ છો તો બહુ હમણાં બે હાવ બહુ બોલતા હતા નૂર કે રમજાન રમજાન મહિનામાં બધાના મોઢા પર નૂર, કેમ કે બધા 5 ટાઈમની કેમ કે રમજાનમાં બધા 5 ટાઈમની નમાઝ પડે, બધાના મોઢા ઉપર નૂર હોય, બધા ઓલમોસ્ટ બધાના મોઢા ઉપર, ચહેરા ઉપર, બધાના મોઢા ઉપર નૂર હોય ને હોય જ તે। ઈદ આવે એટલે હતા ઈ નહીં બધા થઈ જાય, શેતાન ખુલી જાય ને, હા બધાના શેતાન ખુલી જાય, ખુલે આમ રખડો। તો બસ હવે અત્યારે તો થોડી ઘણી અમે તૈયારી કરી નાખી છે, બસ થોડીક બાકી છે, એટલે એ બધી અમે દંડન કરીશું। આમ તો જો કે મેં કેટલા 12:30 વાગ્યાના કરીશ ને, 12:30 વાગ્યાના હું ને ભાભી બધી તૈયારી કરીશ, તારે માંડ અત્યારે 3 વાગે અડધી તૈયારી થઈ, નમાઝની બધું પડી લીધું છે, બસ હવે થોડીક બાકી છે તો એ કરી નાખી, કેમ કે વહેલા માઇકના ઘરે બી જવાનું છે, એટલે અમે ત્યાં જોઈએ હવે કઈ રીતનું બધું સેટિંગ થાય છે, કઈ રીતનું બધું કરીએ છીએ। બસ હવે બસ તો મળીએ હવે તમને પછી, કે જ્યારે અમે થોડુંક બધી તૈયારી કરી નાખીએ પછી તમને પાછું હું દેખાડીએ કે મારી તૈયારી કઈ રીતની છે। તો જોઈએ આમ એટલે જ પૂછ્યું છે કે ભાભી અત્યારે બ્લોગ કન્ટિન્યુ મારો કરે છે, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે આજે, ડેડી ચિકન લાવવામાં ડેડીએ બહુ લેટ કરી દીધું, એટલે અમારી પેટીસ છે જે બને છે હું બનાવું છું, ભાભીનું જે પોકેટ છે એ બની ગયા છે, ભાભી દેખાડી દે તમને। તો આ રહી, હા, અને આ મારી જે બોક્સ પેટીસ હતી, જે અમારે એવું છે કે આમાં સ્વીટ કોર્ન છે, સ્વીટ કોર્ન વાળી બધા માટે બનાવીશ, અને આ દેર ભોજાઈને સ્વીટ કોર્ન નથી ભાવતા એટલે એના માટે અલગ બનશે, ને અમારા માટે અલગ બનશે। એટલે અમારા ઘરમાં એવું છે કે જે કાંઈ બી બનાવવું હોય બધું બે બનાવવાનું એમ, ભાભી એવા દેરે એવા બે હરખા છે, એટલે એના માટે અલગ બનાવવાનું મારે। હા, ઈ બે ભાઈ બેન હરખા છે ને આ બે દેર ભોજા હરખા છે। હા, આમ તો ત્રણેય જોડી થઈ ગઈ છે, મારી ભાભીની ને સાતની, કે અમને બધાની ચિકનની આઈટમ ને ચિકનની આઈટમ ને આ બધી આવું બધું વધારે ભાવે એમ અમને ત્રણે,
અને સાદ, મહેક ને ફિરોજ છે ને એને ત્રણેયને છે ને પેલું વેજીટેબલ ને કાઠિયાવાડી ને એવું બધું ભાવે. અમને ત્રણેયને એક એવું ભાવે જ નહીં. એ ત્રણમાં પછી હું એડ થઈ ગઈ મહેકમાં એમાં. હા. અને તમારામાં ડેડી એડ થઈ ગયા. અમારામાં ડેડી પણ ડેડીને ચિકન ની આઈટમ કઈ ન ભાવે. ડેડીને મટન ભાવે. ડેડી એકલું મટન જ ખાઈ લીધું. એટલે બસ તું હવે ભાભીને થોડુંક આ તમારું વધ્યું છે શું કરવાનું ભાભી? બતાવી દઉં અમારું કામ કેટલેક થોડું બધી તૈયારી કઈ રીતની થઈ એમ. અને ટિફિન અમે હું ને ભાભી મહેકને રોજુ ખોલવાનું બી દઈ આવ્યા વહેલા. તો આ મારી તૈયારી જો ભાભી અત્યારે આ ફ્રાય કરે છે. મેં જે બનાવ્યું હતું અને હજી થોડુંક આ પોકેટ્સ બનાવવાના બાકી છે તો એ ભાભી ઘર માટે હવે બનાવે છે. અને મારી જે બોક્સ પેટીસ હતી એ તો એકદમ રેડી થઈ ગઈ. અને મમ્મી અત્યારે કરે છે લીંબુ શરબત. વડા થઈ ગયા છે અને નીચે જે આવી રીતે થોડુંક ઊંચ નીચ થોડુંક એમને પડ્યું છે એટલે એ બધું હમણાં કરું છું. અને ફ્રૂટ્સ હજી કાપવાનું બાકી છે. તો બસ હવે ટેસ્ટ કરીએ કે ભાભીની એક રેસીપી અને મારી એક રેસીપી કેવી બની છે એમ. અને ચિકન દાનાનો મસાલો મેં ચડાવે પણ તળ્યું મમ્મી એટલે આમ તો જો કે એ મેચ કર્યું કહેવાય. તો મસાલો મમ્મીએ કર્યો છે એટલે એમ કે પ્રોપર મારીને ભાભીની એક રેસીપી છે બરોબર. તો રિવ્યુ જોઈએ આપણે કે રિવ્યુ કેવો છે. હા મમ્મી હા. એટલે હવે રોજુ ખોલતા છે નહીં આપણે બધાનો રિવ્યુ લઈ લઉં ભાભી બરોબર કે કોની વધારે બેસ્ટ રેસીપી બની છે. ચેલેન્જ અહીંયા ચલો અરે ઇફતારીની તૈયારી ફાઇનલી અહીંયા કમ્પ્લીટ થાય છે તો તમને બતાવી દઉં. તો આ બધું એકદમ રેડી થઈ ગયું છે બસ. અને ફેજાન ફ્રૂટ કટ કરે છે અને અહીંયા બધું રાખી દીધું છે બધી વસ્તુ. અહીંયા હવે ફ્રૂટ રાખવાનું છે. તો હું તમને એ કહું છું કે અત્યારે જે રીલ છે એક બહુ વાયરલ છે કે બોયઝ ખાલી કામ ન કરે ને એવી રીલ છે ને ભાભી ખબર કે ઇફતારી का सामान બધા લેકે જાવે ને બોયઝ इसकी पीछे लोय तो काम न કરાવે તો એ થક જાવે. એવી રીલ અત્યારે બહુ વાયરલ થઈ છે. એ રીલ હશે પણ આ હકીકત છે કે મારો ભાઈ કામ સાચું કરે છે. હા ખાલી ફેજાને જ કામ કરે. સાદ તો જો બેઠો છે. સાદને કાંઈ નહીં. સાદ બેઠો છે એટલે રીલ માટે હશે પણ હકીકત એ છે કે ઘરના માણસો જે છે આદમી લોકો એ બી કામ કરે જ છે. એટલે આ રહ્યું એક્ઝામ્પલ અને હકીકત કે એ કામ કરે જ છે. એટલે એ રીલ્સ મારે બનાવી હતી પણ હવે એ બનાવવાની જરૂર નથી કેમ કે મારો ભાઈ કામ કરે છે. આજે સકટેલી આમ જો વખાણ કરું તો પછી આવું કરવાનું કામ યાર. સારું કામ કર ને. એ મમ્મી આમ જો યાર આ કેમ કાપે છે. વખાણો કરે વખાણેલી ખીચડી દાઢે ચોંટે જેમ અત્યારે ચોંટી ગઈ. ભાભી અત્યારે આ કટ કરે છે. મમ્મી શું કરે છે? મમ્મી ફ્રૂટ સલાડને થોડુંક શું કરો છો તો મમ્મીને ચક્કર આવે છે પડી ન જાતી કેમ કે આજે બહુ દોડાદોડી થઈ ગઈ છે. ઓલી રીલ્સ કે ને ઈ મારા માટે સાચી થઈ ગઈ. તો એમ નહીં રીલ્સ એમ કહે છે કે તું કઈ કામ ન કર. તે તો કામ કર્યું પછી રીલ્સ આપણા ઘરમાં લાગુ જ નથી પડતી ને ભાભી. ન પડે ને. હા જોઈ લે બે કેમ કામ મારો બ્લોગ બ્લોગ સબૂત છે કે જોશ ને ભાભી કેમ કામ કરે. તે દિવસે ઓલા બ્લોગમાં ડેડી બોલ્યા હતા પીના બર્થડે ના બ્લોગમાં ડેડી બોલતા હતા એ સાચું નથી. સબૂત જો દાજ્યની બહુ દાજે છે. હા એક લાખો પીસ હોય તો બધાને એક જ મમ્મી કઈ બધાને 3-3 4-4 ન હોય. લ્યો એ ભાઈ છોકરાનું ન કહેવાય કઈ. આપણા ઘરમાં એ રૂલ નથી પણ તારી વાત નથી કરતા મમ્મી હો બીજા બધાની વાત કરે પ્યાર અંધાવો ચાલે. તો આમ છે ને ઢળી ઉભળી કાઢી નાખે ઇન્ડિયન મોમ્સ. બસ હવે અહીંયા બધું લઈ જઈએ અને ભાભી ધીમે ધીમે બધું રહી ગયા છે અહીંયા. અને આ લોકો અહીંયા આરામ ફરમાવે છે અને અમે અહીંયા કામ ફરમાવીએ છીએ. તો તમે જો હવે
હવે બસ રોજુ ખોલવા બેઠી ઇફતારના સમયે બ્લોગ થોડીક લઈ લઈશ અને રિવ્યૂ બધાના ઇન્શાલ્લાહ લઈ શકું તો લઈ લઈશ કે બધાને મારીને ભાભીની રેસીપી કેવી લાગી તો તમને રિવ્યૂ જોવા મળે તો ઠીક છે બનાવે તો એનો રિવ્યૂ લઈ લઈશું તમને બતાવી તો અમારી ઇફતારી આખી રેડી થઈ ગઈ તો આ રહી અમારી ઇફતારી આ રહ્યા ભાભી આ રહ્યા શાક પીઝા આ બીલું ડેડી મમ્મી તો ધીમે ધીમે દુઆ માંગને દુઆ અરે કેટલા દિવસથી મેં આ રીતે નથી લીધો બ્લોગ એટલે મેં લીધો અત્યારે દુઆમાં દુઆ જ માંગુ છું હું હો તો હવે મને ઇફતારી થઈ ગઈ. ખૂબ રૂચવાની જો છો બા તમારી હાઉ કેટલી મને હેરાન કરે છે પંખો બંધ કર આવું વાળી અહીંયા મારે અલે તું બધાને નખ ના અંગૂઠા આ તો માં આલે ને આલે આનેથી એક ખરાબ નથી છે ને જો અહીં જો લોહી નીકળે જો આ બધું ફાટી ગયું છે કોસ ને તમારી હાઉ બહુ હેરાન કરે છે છે તો છે નથી હાવું એને પૂછ્યા આવો જો હું પૂછવા જાઉં બોલ હું પૂછવા જાઉં બોલ હું પૂછું કે ભાઈ તમારે હાવું નથી તો કેવું લાગે છે એમ એ તો જેની હાવ હારી હોય એની જ હાવ હારી હા સાસુ જેની સાસુ હારી હોય એની જ સાસુ સારી હોય બાકી કોઈની હાવ ન હારી હોય એટલે બધી બહુ ઈ દુઆ કરતી હોય જો ગયો જો કહું જ છું ને ભાભી હું કહું છું ભાભી પણ હકીકત વાત છે કે નહીં કે જેની ભાભી એલા તો મસ્ત કરેલા ભાભી તો છે જ તે જેની હાવ હારી હોય એની જ હારી હોય ને બાકી બધાની નો હારી હોય વાહ માં કોની છે મસ્કાન જ મારતી ને કપડાનું પૂછી લઉં હા કપડાનું પૂછી લઉં મમ્મીને પૌલાવી ના ના જે છે એ છે એ તો બધા જોવે જ છે હા એમને કોઈને કહેવાની જરૂર નથી આ આવું આ લોકો તરાવી પડી